નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 3000 રૂપિયાનો હપ્તો જમા થશે। જો મિત્રો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મિત્રો વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી, પણ તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને મિત્રો 3000 રૂપિયા આપવાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે। પરંતુ તેનો લાભ મેળવવા માટે મિત્રો પાત્રતા ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ મિત્રો અરજી કરવાની રહે છે। જીવનના મહત્તમ મિત્રો તબક્કાઓમાં ખેડૂતોને મિત્રો દર મહિને 3000 રૂપિયા મળવાનો શરૂ થાય છે। આ સાથે મિત્રો સૌથી મોટી યોગ્યતા તો એ છે કે સંબંધિત ખેડૂતોને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો લાભ લેતા હોય છે તો તેમને મિત્રો આ આવશ્યક છે, અન્યથા મિત્રો તમને માનધન યોજનાનો લાભ નહીં મળે। એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો તમને માનધન યોજનાનો પણ લાભ મળી શકે છે। એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો સાથે તમને મિત્રો પીએમ કિસાન માનધન યોજનામાં અરજી કરો છો તો મિત્રો તમને 3000 રૂપિયાનો હપ્તો મળવાનો શરૂ થાય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એચટાટના મુખ્ય શિક્ષકો માટે મિત્રો સારા સમાચાર મિત્રો સામે આવી ગયા છે, જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મિત્રો એચટાટના મુખ્ય શિક્ષકોને લઈ સારા સમાચારની મિત્રો જાહેરાત પણ કરી દીધી છે, જેમાં મિત્રો મુખ્ય શિક્ષકો માટે મિત્રો બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે અને આજે એટલે કે મિત્રો 1 થી 7મી જાન્યુઆરી સુધી બદલી કેમ્પ માટે મિત્રો ઓનલાઈન અરજીઓ પણ કરવામાં આવશે, જેનો કેમ્પ ઓફલાઈન યોજાશે। ખાસ કરીને મિત્રો આ કેમ્પ અંતર્ગત મિત્રો 27મી જાન્યુઆરી સુધી શાળાની પસંદગીનો હુકમ પણ થઈ જશે। રાજ્યની શાળાના તમામ મિત્રો મુખ્ય શિક્ષકો માટે મિત્રો આ કામના સમાચાર છે તો તેમને મિત્રો શેર કરવાનું ના ભૂલતા। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટ મિત્રો જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે। હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે મિત્રો ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે। તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણો સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે। ગેઝેટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે। બીજા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે। આ માટે મિત્રો તમે પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વેર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇઝનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો। એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે, સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે, એટલે કે સુધારા કરાવવાની મિત્રો કઠિનાઈઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે। આગળના મિત્રો સમાચારની વાત કરીએ તો 80000 સુધીની સહાય મળશે, જેમાં મિત્રો તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક પૈસાની મિત્રો જરૂર છે, પરંતુ મિત્રો તમારી પાસે ગેરંટી તરીકે કંઈ નથી તો આવી સ્થિતિમાં લોન મેળવવી મિત્રો પડકારજનક બની શકે છે। મિત્રો સરકાર મની લેન્ડર્સ અથવા મિત્રો માઇક્રો ફાઇનાન્સની કંપનીઓ પાસેથી મિત્રો લોન મેળવવા માટે ઊંચા વ્યાજ દર અને દેવાની ઝાળમાં મિત્રો ફસાવાનું જોખમ રહેલું હોય છે। આવી સ્થિતિમાં મિત્રો ભારત સરકાર એક વિશેષ લોન યોજના તમારા માટે મિત્રો મદદરૂપ થઈ શકે છે। મિત્રો આ યોજના હેઠળ તમારે મિત્રો ગેરંટી તરીકે કોઈ પણ વસ્તુને આપવાની જરૂર નથી, તમે તમારું ફક્ત આધાર કાર્ડ બતાવીને મિત્રો તમે 3 હપ્તામાં મિત્રો 80000 રૂપિયા સુધીની ત્વરિત લોન મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂટી ખરીદવા માટે મિત્રો 65000 રૂપિયાની ભેટ મળશે, જેમાં મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ અને વિડીયો મિત્રો વાયરલ થતા હોય છે, જેમાંથી મિત્રો કેટલાક ભ્રામક પણ હોય છે। હાલ મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર મિત્રો ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓને સ્કૂટી ખરીદવા માટે મિત્રો 65000 રૂપિયાની સહાય આપી રહી છે તેવો મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે। પ્રેસ કોન્ફરન્સ બ્યુરો એટલે કે PIBએ મિત્રો યુટ્યુબ ચેનલ સરકારે મિત્રો સૂચનાના વિડીયો ભ્રામક ગણાવ્યો છે અને તેમણે કહ્યું છે કે આવી
ભેટો મળે છે તેવું મિત્રો અત્યારે જણાવવામાં આવી રહ્યું છે, તે બિલકુલ ખોટું જણાવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 6 મહિનાથી અનાજ નથી લીધું તો રાશન કાર્ડ બંધ થઈ જશે, એટલે કે રદ થઈ જશે। તો રેશન કાર્ડમાં એવો પણ એક નિયમ છે, જે લોકો લાંબા સમય સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। આ માટે મિત્રો અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। ઉત્તર પ્રદેશ પુરવઠા વિભાગના નિયમો અનુસાર જો કોઈ રાશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતો તો એટલે કે જો તેના ઉપર રાશન નથી લેતો તો એવું માનવામાં આવે છે કે તેનું રાશન કાર્ડ બંધ કરવામાં આવે છે અને તેને રાશનની જરૂર નથી, એટલે તેનું રાશન કાર્ડ રદ કરી દેવામાં આવે છે। જેમાં મિત્રો દિલ્હી અને હરિયાણામાં પણ મિત્રો 3 મહિના સુધીનો સમયગાળો આપવામાં આવેલ છે। આવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ નિયમ છે, તમે કેટલાક સમયથી રાશન લેવા નથી ગયા તો તમારું રાશન કાર્ડ રદ પણ થઈ ગયું હશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ કાર્ડમાં 25 લાખ રૂપિયાની સહાય મળશે, જેમાં મિત્રો આયુષ્માન વય વંદના કાર્ડ માટે નોંધણી 29 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી દ્વારા મિત્રો લોન્ચ થયાના 2 મહિનાથી પણ મિત્રો ઓછા સમયમાં 25 લાખના પ્રભાવશાળી સીમા ચિહ્ન સુધી પહોંચી ગઈ છે, જે મિત્રો એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે। આયુષ્માન વય વંદના કાર્ડની શરૂઆત મિત્રો થઈ ત્યારથી મિત્રો અત્યાર સુધીમાં મિત્રો 40 કરોડની વધુની કિંમતના મિત્રો સારવારનો લાભ લેવામાં આવ્યો છે, જેમાં મિત્રો 70 વર્ષ કે તેથી વધુ વયના 22,000થી વધુ વરિષ્ઠ નાગરિકોનો લાભ થયો છે મિત્રો આમાં। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવી યોજના મિત્રો આવી ગઈ છે, જેમાં 2 લાખ રૂપિયાની સહાય મળે છે। મિત્રો રસ્તા પરથી પસાર થતા રાકદારી અથવા તો મિત્રો વાહન ચાલકને હડફેટે લઈને મિત્રો નાસી જવાના ગુના વધતા જઈ રહ્યા છે। અકસ્માત સર્જાનારા મિત્રો વાહન ચાલકોનો નંબર ન મળે અથવા તો મિત્રો ઓળખ ન થાય તેવા મિત્રો કેસીડેન્ટ એન્ડ રન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે। જો મિત્રો 30 દિવસમાં આરોપી ના પકડાય તો સહાયનો લાભ પણ મળશે। ડીટ એન્ડ રન કેસમાં મિત્રો જો મૃત્યુ થાય તો કેન્દ્ર સરકાર તરફથી મિત્રો 2 લાખ રૂપિયાની સહાય મળે છે અને ગંભીર ઈજા થાય તો 50,000 રૂપિયાનું મિત્રો વળતર પણ મળે છે। જો કે મિત્રો સરકારની આ યોજનાથી મિત્રો 72% લોકો અજાણ છે, એટલે મિત્રો ફિટ એન્ડ રન કેસ બાદ તેઓ મિત્રો વળતર મેળવી નથી શકતા મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। મિત્રો પાક લેવા માટે મિત્રો ખેડૂતોને મોટી રકમ એટલે કે પાક ધિરાણ લીધેલ હતા, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે મિત્રો સમગ્ર ગુજરાતમાં મિત્રો ખેડૂતોના પાક ધિરાણના દેવા માફી મિત્રો કરવામાં આવે તેવી માંગણીઓ સાથે અરજીઓ કરવાનું નક્કી કરેલ છે, જેથી કરીને મિત્રો 9/12/2024ના રોજ મોટા ભેલા ગામે મિત્રો ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલ હતી। ત્યારે મિત્રો કાંતિલાલ ડી બાવરવા, પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ ગુજરાત સહિત પ્રદેશ પ્રમુખ ડોક્ટર મિત્રો લખમણભાઈ કાઝરિયા, મહામંત્રી મિત્રો RGPRS મૂળભાઈ મિત્રો અને ગોંડેલ સરપંચના મિત્રો સહિતના ગામના ખેડૂતો હાજર પણ રહ્યા હતા। મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂત ભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિકના નિયમોનો ભંગ કરશો તો હવે લાયસન્સ રદ થઈ જશે। તો ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો લાયસન્સ હવે રદ થવાનું છે તમારું। તો મિત્રો અમદાવાદ RTOમાં મિત્રો 3 મહિનામાં લાયસન્સ રદ કરવા માટે 3000 અરજીઓ મળી છે। 3000માંથી મિત્રો 1300માંથી વધુ અરજીઓ સુભાષ બ્રિજ RTOની કચેરીઓને મળી છે। મિત્રો ટ્રાફિકના નિયમોનો 3 વાર ભંગ કરનારનું લાયસન્સ મિત્રો રદ કરવામાં આવશે, એટલે કે સસ્પેન્ડ કરવામાં આવી જશે। પહેલાં વાહન ચાલકોને RTO તરફથી મિત્રો ઘરે નોટિસ મોકલવામાં આવતી હતી, પરંતુ મિત્રો નોટિસમાં વાહન ચાલકો પાસેથી 7 દિવસ સુધીનો ખુલાસો માંગવામાં આવતો હતો અને હવે મિત્રો નોટિસ બજવણીના 3 મહિનામાં જ લાયસન્સ રદ કરવાની કામગીરી પણ થઈ જશે મિત્રો। ગત વર્ષ સુભાષ બ્રિજ RTOએ મિત્રો 700 જેટલા લાયસન્સને સસ્પેન્ડ કર્યા હતા। 2023ની સરખામણીએ મિત્રો આ વર્ષ 3 મહિનાનો આંકડો સૌથી વધારે મિત્રો અત્યારે સામે આવી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે વગર વ્યાજે લોન મળશે, જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના બેંકના ચેરમેન જયેશ રાંદડિયાની મોટી જાહેરાત મિત્રો સામે આવી છે, જેમાં ખેડૂતોની 1 વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે। ઓછામાં ઓછી 10,000 અને વધુમાં વધુ મિત્રો 50,000ની લોન આપવામાં આવશે। લોન માટે કોઈપણ પ્રકારની દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં। રાજકોટ અને મોરબીના 2 લાખથી વધુ ખેડૂતોને
આ લોનનો સીધો લાભ મળશે। મિત્રો 1000 કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે, જેથી મિત્રો આરડીબીને 100 કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડિયાએ જણાવ્યું હતું। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।